લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો પણ ગરમીથી પરેશાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ ધાંગધ્રા ફ્રેન્ડશીપ ગ્રુપ દ્વારા છેલ્લા 2 મહિનાથી નિઃશુલ્ક મસાલા છાશ, ઠંડા પાણી તેમજ લીંબુ શરબત, વરિયાળીનું શરબત જેવું રોજ અલગ અલગ વિતરણ કરવામાં આવે છે। ધાંગધ્રા શહેરમાં અવારનવાર શહેરીજનો તેમજ આસપાસના ગામોના લોકો ખરીદી કરવા માટે બજારમાં આવતા હોય છે ત્યારે તે લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી આવા કાર્યક્રમો કરતા હોય છે જેમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરવાનું હોય જેમાં ધાંગધ્રા સિટી પોલીસના સ્ટાફ દ્વારા પોલીસ પ્રજાના મિત્ર હોય હર હંમેશ પ્રજાની સાથે રહી લોકોની પીડા સમજીને લોકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રોજના 900 થી 1000 લોકો અહીંયા વિતરણ કરવામાં આવતા છાશ, ઠંડા પાણી અને શરબતનો લાભ લેતા હોય છે। રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ આપ સૌ જાણો છો જેમ અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, 45-46 ડિગ્રીના તડકો પડી રહ્યો છે। આવામાં 64 ધાંગધ્રાના જે તમામ લોકો ખરીદી કરવા માટે જૂની શાકભાજીમાં નીકળતા હોય છે અને ગામડાના લોકોને પાણીની પણ વ્યવસ્થા નથી હોતી। એવા સમયમાં લોકોને રાહત માટે થઈને ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધાંગધ્રા દ્વારા નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરવામાં આવે છે અને લોકોને આ ગરમીમાં રાહત મળે એ હેતુસર અમે અવારનવાર છાશ તેમજ આઈસ્ક્રીમના કોનનું વિતરણ પણ કરતા રહીએ છીએ અને આવનાર સમયમાં પણ જેમ આપણને સાથ સહકાર મળતો રહેશે અમે આવા કાર્ય કરતા રહીશું। આજે તારીખ 20/6/2024ના દિવસે પણ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજે સંપૂર્ણ છાશ વિતરણ કરવામાં આવી છે। બતાવવા માટે કે પોલીસ પણ પ્રજા માટે કેટલીક દિલગીર છે અને એમના હિત માટે થઈને કાર્ય કરી રહી છે અને લોકો માટે થઈને આજે સંપૂર્ણ સ્ટાફ છાશ વિતરણ કરી રહ્યો છે। આપ સૌ જોઈ રહ્યા છો એમ ખૂબ ખૂબ આભાર પોલીસ સ્ટાફનો। હાલ ઉનાળા અંદર જે કાળઝાળ ગરમી પડે છે એમાં પબ્લિકને રાહત મળે એટલે એક બજારની અંદર ધાંગધ્રા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા 1 મહિનાથી છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા જુદા જુદા એસોસિએશનને સાથે રાખી અને આ કાર્યક્રમ કરતા આવેલા છે। આજ રોજ પણ અમને પોલીસનો સંપર્ક કરી અને પોલીસની સાથે રહી અને એક આ અગાધ પ્રયાસ કરેલ છે જેથી કરીને પોલીસ અને પબ્લિકની વચ્ચે સમન્વય થાય અને જે બંને વચ્ચેની જે દૂરી છે નજીક આવે એ માટેને અમારા એક પ્રયત્નો હતા અને આ જ રીતે ભવિષ્યમાં પણ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવે તો પોલીસને સાથે રાખી અને પ્રોગ્રામ કરે જેથી કરીને પબ્લિકની અંદર આ બાબતે પ્રોગ્રામ રાખવા બાબતે હું એમનો અભિવાદન કરું છું અને એમનો આભાર માનું છું।